ઓમ કપે મજા કોણે પિયાલે મજા બાપુ કમન મજા બોલો મેરડી મારું મનડું મુજાય તો મની શિકોતર બોલા આજુદીને હોના વ્યાસીનો ઠઠાડો ગોદાડો કરવા દીધો નહીં ગોદાડો હું ગરીબના ગવાડે મની એ મારી પંડણીના જમીને મોમેડા ભર્યા એવું મારી જ્યાં લાલો ઘડીને ઓશિયારો રવા દીધું નહીં ને દુનિયામાં રવા દીધું નહીં મારી દીકરાની ભૂખ ભાગનારી ભૂવા બોલવા વાળા દુધા હોય વાળા દુધા હોય છઠ્ઠા મારવા વાળા દુધા હોય પણ એ લુગડું જોવાનું હું શિકોતર 24 કલાક પરખું મિલતી નહીં મારી મિલવાળા મારી મેળો ભરાવનારી શિકોતર આઈ રો શબાવાળો મારા દેવીના ગો ભક્તો ઘર કુવાસ્યો સગા સંબંધીઓ 18 આલમ જીગા હુઆ મુકેશ પાવડિયા ખમખુસુ આ શ્યામાળાની મેરોડાની શિકોતર માતા પછી મુકા પાવડિયા આ માધેપરા ગામનું મેં મારું ગામ ગણી વર્ષોથી હાચવતી આવી છે મારા મેરોડાની ધરમ ધજા ઉપર એ તરહલા ઉપર જીગા 14 વર્ષથી આ ગામની મને સેવા મળી રહી છે અને આ ગામમાં મેં ટોપાનું પરમ રાખ્યું એક જ ઉમરાએ 10 સરકારી નોકરીઓ આલી અને એક જ એ જ ઘેર 70-72 વર્ષે ડેપ્યુટી કલેક્ટર નો દીકરો આલનારી શિકોતર માતા છું પછી ભૂવો ભક્તો સભાવાળો કોમ મારા રોમનું હોય મારું દેવીનું હોય અને ભૂવાનું વતેડું સાચું હોય તો જ મારો રોમ હોબળે નકર મારો રોમ કઈ નવરું નહીં ભૂવા કલર કરે ઠઠારા કરે તો મારા દીવે મોગરો આવે મારા દીવે મેષ આવે મારા દીવે ચોખપ આવે સભાવાળો દરબારનો દીકરો થઈ જીગા ગુજરાત નહીં ભારત નહીં ઓસ્ટ્રેલિયા નહીં કેનેડા નહીં ભારત નહીં હું વિશ્વમાં રહેનારી શિકોતર માતા છું આ જગતમાં 15,000 દીકરા મેં મેરોડાની શિકોતરે આલ્યા છે જગત જોણસ વધની વાત નહીં કરતી પણ અમિત શાહના જમીન આલનારી હું શિકોતર માતા છું
હવા હો જોગીના જમાતની સુખદેવ બાવાના અંબોડાની હવા વેતની પૂતળીનું કાળોતરી નાગણી શીખોત પછી કે ધર્મનું ટાયર રાખું બીજો મારા ભુવાના કરમનું ટાયર રાખું ધર્મના કરમે હંગાથી હેડી તો સતની દોરી હાથમાં રાખું સતની દોરી હાથમાં રાખીને આકળ જુગને મારો દીકરો બનાવીને બાપુ મારી બગલમાં રાખું હું રંગ લાગવા દેતી તે જીગર ભુવા તારી ઉંમર નેની આ ભુવાની ઉંમર એક સમય નેની હતી તરી તરી વરણી ભુવા પણીમાં આપણે ધર્મ નો ચૂકીએ અને કરમ ખોટું ન કરીએ તો 24 કલાક દેવના દીવે બેહી રહેવાની કોઈ જરૂર નહીં કરમ તમારું ભુવાનું સારું હોય તો મારો ધર્મ રાજા તમારો કરમ જોડી દીવો લઈને ધર્મ રાજા તમારા જોડી આવે મારા ધર્મ જોડી જવાની જરૂર નહીં એ પ્રજાપતિઓ આ હીરા મોતી જેવો બે ડેરો છે અને ઘણો હશે પણ એની ખણ ખોતર ન કરતા શું કહું છું બ્રાહ્મણની શરમ ભરી ના સધીની શરમ ભરી કોઈ ભૂ એમાં કહે કે હજુ મેરડી ખોડજો શિકોતર ખોડજો ગોગો ખોડજો ખોડતા નહીં કહું છું સધીનો પાલો છે તો તમારે પાલવવું પડશે સધીના મરી જશો તો સભાવાળો મુકા કાલ શું બને સધી જોણ બ્રહ્મણી જોણ પછી કે સભાવાળો હું કેતો હરી વેગડો છે મારું મારું રાખશો તો વખો આવશે તારું તારું કરશો તો તરી જાહો મારું મારું કરવું હોય તો દેવ મારું કરજો પછી સભાવાળો જીગર ભુવા મુકા પાવડિયા આવતી 28 તારીખ ને 29 તારીખ સમસ્ત મહાદેવપુરા સમસ્ત ચવેલી સમસ્ત રોમપુરા સમસ્ત રણાસણ સમસ્ત મેરવાડા સમસ્ત સુણસન સમસ્ત ધોળોદડા આ બધા ભેગો લઈને હું જમણનારી શિકોતર માતા છું પછી સભાવાળો મુકા ભુવા મળી હવા હો જોગીના જમાતની માતા છું એવી જગતને હું ખબર પડે એ દાડો હવા હો બાવા તેડાવવાની છું અને 15 ગાદી પતિઓ બોલાવવાની છું તે હો ને મારા રોમ રોમ છે બધા આવજો ભુવાએ આમંત્રણ આલ્યું નો આલ્યું હું શિકોતર માતા જાતો જાત આમંત્રણ આલું છે લે ભાઈ હોની જય બોલો શિકોતર વાડી ચડાતો ખડી ભીલમાં ચડમાં નથી ગુવા જોઈએ પોચ દોડો ગોઠ્યાનો મારીને તારી ખાલી તલાવડીની મેળી ખાલી ફોનમાં દોડો બોધ પ્રજાપતિઓ કનોડાની એક નાથભાઈ શિકોતર પછી રસિકભાઈ સધિયાદ મોડવો રોપ્યો
મજૂરી કરીને રોકવાનો છે. હા? પછી સધી આ કદાચ ચવેલીની મેળવી કે ચોળમાની મેળવી લ્યા શું કહું છું? પણ કદાચ દાગીનો તૈયાર કરીને આપ્યો છે. દાગીનો સધી હતો પણ ખોલીને તાજો કરીને આપ્યો છે ને. હા, અને દાગીનાની વર રાખજો, દીવાની વર રાખજો. સધી જેવું દેરું છે પણ સધી જગતમાં એક છે મારા નાથભાઈને ગરહા સધીનો ચાલ્યા. શું કહું છું? સભાવાળો જય જય આજ તો કદાચ જગન કર્યો, આમાં કદાચ 5 ઓગણીનું ખૂન અને 5 ઓગણીનો ફળિયો ખરા 5 ભેગા થયેલા છે. હે, અને 5 નું કદાચ કાલ 5 નું ફૂલે કુવાય. હે, એટલે સધીએ હોનાનું અવસર કરી નાખ્યો. પછી પ્રકાશભાઈ હાચવે રહે લે. હે, હાચવે જગા રે અને હાચવજો. સધી તમને હાચવ છે. બાબુલાલ દેવ તો હાચવે છે. હા, ઘણાનો ચડ્યો ઘણાનો ખોવાઈ ગયો. પછી રસિકભાઈ આ સભામાં ખૂબ ખમાણમાં જાય એવું બોલે. હા, બીજું જાદુ કહેવાનું નહીં. કદાચ 10 વર્ષ પહેલા મૂકોશું હતો. આ દેવની દયા છે. દયા દયામાં તારા દેવની જેવી આશી મારા જૂની ઓળખાણ તો નહીં. હા, પણ સમય કરે કોઈ ના કરે પણ સમયમાં રહો તમે તો તમારો હારો રહે. અને સમય ને હવડા હેડ્યા. હા, તો તળી આવી જો. એ અમારી સભાને ખૂબ રામ રામ. જય તારી
મહાદેવ ભરાણા પ્રજાપતિ બાપુ બાપુ ગોગુના પ્રજાપતિઓ ગમે ગોમથી આયેલા મારા ફરસી સમાજના પ્રજાપતિ જય જય મુકેશ બાવળિયા કમાર એ હું 500 પાટણ વાડે દારૂડિયા મલકની બાપુ હું દુધા રોમપરાના કુંભારની ને ભાડાની બસોડી મેલડી માત્ર લ્યો હમોળાના પ્રજાપતિ બાપુ બાપુ દેવમાલના પ્રજાપતિ મામા દરેકની જય બોલું છું જય જય હું કહેતો હરી વેગડા હું પણ કરું મારો રોમ કશી હજી જાય હાથું એ પ્રજાપતિઓ વાપર્યું છે નો બટલો છે દીના રોમ આલ છે હા એવો હું રોમપરાની માતા હાથું લ્યો હારું થાશે હા સધે ભરમણી ખમા કરીશ બાપુ બાપુ રસિકલાલ હા હવે બાપુ મારા વગડે ઉતર્યા છે 500 પાટણ વાળે 1250 600 ચુવાળ 180 ધોંધા હા મેહાણા 22 24 ફેરો કરનારી મેલડી બોલતી છું તો સભાની દરેકની જય બોલું આ રાવણે ખમા કરું છું. જય જય તારી પેશ બાવળિયા પ્રકાશ ભુવા જય જય રસિકલાલ દેવનું છે તમે પિત્તળ બનાવતા ની તમારી જે બોલાવશે સદાયના માટે મારો પ્રભુ તમારા ઉમરાના ભગવાના જન્મેશી બાપુ બાપુ એ જેથી કોઈ દાડો નિવેદી નારણ ખાવા દેશે કરધણીઓ હારું નતું લાલ એ તો બોલી ગઈ એટલે મજા જ થઈ જાય અણ હું રોમપરાના ગુભારની મેલડી છું હા હું કહેતો હરી વેગડા દેવનું વાત હોય 100% બાજ ભરું બાકી કુદરતના ઘરની પકડવા ત્યાં હું મારું દેવનું ના હેડે અને મારા દેવનું જે દાડ હેડે જે દાડ અડબતની સોડું કોઈ મટાડદાર મળત હું રોમપરાની માતા લાગે એવું મારા ગોગના મળીને ખમા કુસુમ એવું સોણ ગોગના પહાડ ભેળે ઉભી રહીને ટોપું કર્યું છે બાપુ બાપુ છે ભારે જે બોલું છું મોરના હેડા કોઈની ચિતરવા પડતા હોય નથી મોર પેશોથી રળિયાનો દેખાય હું મેલડી મારા મંડળથી ઉજળી હું મેલડી મારા પાવળિયાથી ઉજળી હા મારી દરેકની જય બોલું છું મારા વીર પાવળિયા હવાઈ મજા બાપુ બાપુ જય જય ઢોલી વેળાએ જોડ હું બાબુ કેશાની મણી છું એ મુકેશ બાવળિયા તનમાં વિદ્યાહણ વંપરા કરનારી હું મણી શેઠણની મણીઓની મણવટી શીખું હું બાબુની માતા છું દરેકની જય કહું છું જય જય હું શિકોતર માતા દરેકના ખમા કમા તનમાં લ્યો હારું મજા મજા ને મજા રહેશે. બાપુ બાપુ કાજુ કુટાણા વાપર્યું નેઠાણા હા દરેક ભુવા ધોણ્યા દરેક ભુવા બોલીને છે દરેક દેવીઓ આશી હાલી છે હા આ ફૂલ કે દાડો ઉછે એટલે કરો હાચું ના નહીં કરવાના હા બાબુલાલ નહીં કરવાના ના હાચું ખબર પર દાડો ઉછે કાશીના ક્ષેત્રમાં તમારી જે થાશે હોનાની કદાળિયા ફૂલનું વાવેતર થશે હા હાચું સદાયના માટે તમારી જે રહેશે ભાઈ ભાઈ વળતી મારો ભગવાન એવું કે છે આ ફૂલનું વાવેતર થાય ગુલાબના ગોટા જેવી ખેલીને વળતી હું તમારા ઘેર લમણો વાળવા વાળું હવા મહિને વનથી બટ દઉં જો હાલવા ના ઉતરું વેળાએ મારે એવું હું મુકેશ માતા બોલું છું હાચું મારી હું ગુરુ ચેલાની માતા છું દરેકને ખમા આપું છું કમા તનમાં હું બાબુની માતા છું હા અને જબરી ભણાયેલી છું હાચું જો કદાચ દેવનો વફો હોય તો 100% ભાગ કરું
શેજે પાહુ નામેનું કુદરતના ઘરનું હોય મોણાની જીદો હોય એમાં મારું દેવનું શું થશે? ન થાય. પણ હા હાચા મનથી હાથ જોડ્યા હોય અને સભાના મેં હમણાં બે હાથ જોડીને એમ કહો કે હવે આ પૂરું થઈ ગયું અને ભગવાનના ઘરનો એ દાડા ગાળીઓ લઈને રજા લઈને ઉતરું અને અડબુતની સોળું વાળી માટે ન લાવું મારું નામ શું? મજા ગાદીના ભગવાન સદાય લાજ રાખીના ધર્મની ગાદી છે. આ ગાદીનું તપ કોઈ દાડો ઘટશે નહીં અને ધર્મથી ઢોકળા ને પાપથી વેગળા રહેજો. હવે સભાના મેમનું કહેવતમાં કીધું છે ગાયના ઝઘડે રહીનો દોણો ટકે એવો વિશ્વાસ કોઈ દાડો જો દેરું શેજે પાહુ મેલત મારું નામ માતા તે મહાદેવપુરામાં પહેલી વાર ધોળવા આવીશ એટલે કદાચ ભુવા તો એમને અમે સાપવાણી કરવા ગામમાં વાટ્યા છીએ પણ આ ગામમાં કોઈ દાડમાં વાટી નહીં આજ વાટી હશે તો અભુમત ઘણી વાર આવી પણ એટલે સભાના મેમનો મુકેશભાઈ સદાયના માટે કુંભારો તમારી ભરમણી સધી જે બોલાવશે મામા કોઈ દાડો ડોબળા પાછા નહીં પાકશે નહીં. આચું અન મેં મેલડી હોનું ગોતી નાલ્યો છે પિત્તળ ના સડાતા હા આવું કેવું છે બીજું આચું કે આ આવું વાત ઓળખાઈ જેવી હો માતાની નકર ઓળશ્યામાં ભૂલ તમારા થશે હોનું ને પિત્તળ અત્યારે એક જેવું જ દેખાય છે. આચું તે જીવ હોનું ને જીવ પિત્તળ એ તમારું વાર રાખવાની છે. જેને જેને તમારા વખામ ભાગ કર્યો એના ગુણ ના ભૂલવા. ચાહે સંત હોય સાધુ હોય ભૂવો હોય ભાઈબંધ હોય કે વાટમાં હેડો જેનાર વ્યક્તિ હોય મોકળી જાલીનો કદી સમને ભૂલા ના પડે. અરે એનો ગુણ કોઈ દાડો નહીં ભૂલો કોઈ દાડો ભેડિયા વખો નહીં સડે એવું રોમપરાની માતા બોલું છું. એવું હું દુધાર રોમપરાના કુંભારની વાજણ ખમાકું છું. એવું 1200 50 ચુવાળ 180 ધોંધારે ધોળનારી મેરડી છું. અને સભાના મેં હમણાં રસિકલા મોઢામાં આવ્યો હું થૂંચી નાખું તકમું પડે મારો બોલ પડે ને હમે તોલ થવો જોઈએ અને તોલ ન થાય બાબુલાલ માં માતાએ ના કરે તે ડાઈ શું ડાઈ ડમરી જેવી છું. મારા કુંભારે મને અસલ ભણાયેલી છે અને મને કોઈ દાડો કોઈનું શીખાતર શીખવાની જરૂર પડી નથી. સભાના મેં હમણાં બાબુલાલ એવા મેં વાકડા મેળવી આવેલા છે હે એવું વડાવલી ગામ તોરણેથી જે દાડો વળીને ખમા કીધી હતી નાત દાડા ઉધી તમારું મન રાખ્યું આમાં શેજે આગા પાછું રહ્યું નથી. બાકી આ જોકણ મળી જઈશું જોકણ મારા હશે એકણ મારા સિવાય કોઈનાથી છોડ્યા નહીં. આ જભાના મેમનો વીર હોય પીર હોય કે ચાહે ગમે તે હોય આ ગોગના ભાઈના ખબર છે કે જે દાડ વટ લઈને ધોળમાં ઉતરો એટલે કોઈ દાડો બાકી રાખે નહીં. કુવાજી મારો ગોગો સદાય લાજ રાખશે અને એક દાડાની વેળાએ ઓળખાણ કરી છે. રોમપરે કદાચ મારી પથારી એક દાડો મારી શિકોતરની મારી ભરમાણીની પથારીએ ધોળ્યા છે. હા કદાચ તમારા મનમાં એમ ભૂ ઓળખે નહીં ઓળખતો પણ હું ભુવોના ઓળખત માતા ઓળખે હે ભુવોના ઓળખત માતા ઓળખે હું માતાએ ઓળખું ને ભૂએ ઓળખું. એક વખત વાશે આ કેમેરામાં જે મોણાની શકલ કે હતી અચ્છા ભાના મેમણા 25 વર્ષે પૂછો જો ભૂલું જ ના એટલો એનો ભાવ તે હાલ 1200 બના હે તમે ઉતરો છે ભાના મેમણું મારું ને ભાડાની મેલડીનું નામ લ્યો અને ઓઢાના પાથરે નાથ મારા દેરાની ધોળ લાગે હે એવો હું 1200 બના 500 પાટણ વાળે 600 સુવાળ 180 ધોંધાર હું દેલા રોમપરા 22 24 ની માતા દરેક ને ખમા કરું છું. તે હવની જે જેને જે ગાદ્યું કુટન વાપર્યું નેઠાના બોલો મેલડી વાત મોટી જોડું તો હું મનથી મોટી
સોહનિયા ગોગાનો વેશ ઊંચી ઊંચી ધજાયો દિલમાં લીલી લહેરાય છે રવિવારનો ભીડ મેળો ભરાય છે દૂર દૂરથી વસ્તી આવે છે મારા ગોગાની બેઠકો મારા સોહનિયા ગોગા તારી દૂધના કટોળે મન મોહી જાય છે એ મારા વડાવડીના કોડા ભુવાજી તમારી જહુ મેળડી શિવોતરની એની વાત જુદી છે ઓ રંગમય ધૂળ એ ઠાઠના ઠઠાડો કરે એ જુદા છે મારી જહુ મેળડીની એ કોડા ભુવા શું જતોડ્યું પણ જહુ મેળડીએ ઠાઠના ઠઠાડો આ જુદી થવા દીધો નહીં ખોટો શોખ કરવા દીધો નહીં એ મારો સોહણિયો ગોગો આયો પરિવાર એક મિનિટ તમારે કવર મળતું નહીં એમ. ભાઈ આ સભામાં બહુ ખમા કહેવાય. બાબુલાલ સંજય ભુવા પ્રવીણ માળી રસિકભાઈ વેળાએ ખમા કહેવા આવ્યો છું. ખમામાં ખોમી રાખું તો મારું નામ સોહણો. વેળા બને વેળાની પળ બને પળનો સોયો બને તાણો ભાગ્યો નહીં. આજ માધુપુરામાં આજ મારી ગુણ સદીનો અવસર અદવાઈ ગયો. ભાઈ મુકા તારા ગયા આવું ના આવું નવીન મારી તો ભાવી 322 નહીં ધારી એવું ગુજરાતમાં કર્યું છે. મેરડી મારી ગુણ ગવડાવ્યું છે. મેં ચોણ ભોગાઈ ગયો મારી ગુણ બહુચર મોડીએ ગવડાવ્યું તો મયુરભાઈ પેટ ભરી નાખી આ ધાર્યું નહીં એવું મારી ગુણ સદી કરશે. હજુ ચેવું કરવાનું એ મારી ગુણ સદી ખબર છે. પણ જેવા એક મણકાના માળા 108 મણકાની માળા હોય એવી રીતના પરોયા રહેજો. ટુકડો નહીં થાય એવું મારો ભગવાન કેવડાવે છે. મારે કેવું છે ભાઈ બાબુલાલ વેળાની પળ બને પળનો સોયા જેવો તમારો વિશ્વાસ હશે એવું કામ છે. પછી કે કાલ હવારે માતા કરીને કે ના કરે એ તો તમારે તપવું પડે તાણે તપ તો લગી ભાઈ તપતું નહીં મુકા એમને મળતું નહીં રસિકભાઈ. સાચું ભુવાજી જેટલા દાડાથી જેટલા સમયથી ગોત આ તમને હોનું મળ્યું છે મુકા તો આ હોના હાચવી જ વળજો. મારો ભગવાન મારો નારાયણ પૂજારો તમારા ઘેરથી ટુકડો નહીં જાય પાણીથી પાતળા રહેજો. મારો ભગવાન અંથી ધાર્યું નહીં એનથી હવાયું બનાવશે. પ્રવીણ ભુવા અમારે તો આજ આશી હાલવાની છે. જેવી આશી ભેગી કરશે એવી મારી ગુણ મજા કરશે ભાઈ. ચલો મુકા હવની જય તારી મારો બાપા. ભગવાન હવની લાજ રાખશે ભાઈ. બોલો ગોગા કિનારે હેડો તારો નદી કિનારે આઈ શીખો તારો વેલી આઈ ખબર્યું લેજે ઓ સદી ગોગાની જોડકી છે ગોતારે ભેડી છે સદી ગોગાની જોડકી છે સદી મારી ભેડી છે નદી કિનારે નેહડો નદી કિનારે પ્રકાશભાઈ હવળિયા હું એક ખમોડાના શ્યામળાની રાજવી પુત્ર ભાઈ ખમાન મજા કહું છું. રાજભાઈ રમેશ કોતર આવે વેલી આવે
રસિકભાઈ બહુ ખમાન મજા કહું છું તમે બાર કુહાવો તમે બાર કુહાવો ખમાન મજા મેરડી ખાચા વાળી બેઠી હો મારા માથે હાથ તારો છોડાયો વીડીમાં જેટી રેજે મારો રેણી કેરીનો મારો શિવશંકર ગલાનો હારાયો હું શંભુ ઓઝાની હું કાશીનો વાસી પંચવાળો ખૂબ કમાન મજા ખીંદડીએ ખૂબ કમાન મજા ડાયરેક્ટ કમાન મજા વિપુલભાઈ અશિતભાઈ જેવું વેણું છે પહોંચ્યું છે એમાં કોઈ ખોટું નથી અને સાહેબ કોનું છે પછી એને પિત્તળ ન બનાવો સાચવી રાખજો હું આજ મહારાજ પડે ચોગડીએ કહું છું ખૂબ જે છે એની દયા છે કદાચ પહેલી વાર જ કદાચ પહેલી વાર જ પગ મૂક્યો હો પ્રવીણભાઈ ખૂબ ખમાન મજા બેડીએ જગન કરાવી દીધું અને સાહેબ 4 ચોલ લગાવી દીધા હું આજ મહારાજ એવું કહું છું પણ ટાઈમે સંજોગે સાહેબ હું મહારાજ આવી ન શક્યો પણ ખૂબ ખમાન મજા હારું સાહેબ રાજા બનાવે છે રાજા બનાવી નાખશે તમારી મેરડી ગણો કે હું છવેલીની મેરડી કે છવેલીનું પણ મેરડી તમે એક ના એક તમારો ધર્મનો અલગ પણ સાહેબ તમારું જેવું કર્મ જેવી તમારી ભક્તિ એવું દેવ કામ કરે પછી નીતિ રીતિના રો એમાં બધું છે કે પછી કેવું થાય ખબર મુખ બે રોમ બગલ બેસું આવી વાત બનાય ખૂબ ખમાન મજા કહું છું ભલે ચોગડીએ હું આ મહારાજ બોલું એમાં ખમા થશે પણ જેવું છે એવું સાચવી રાખજો આ પછી સવારે ભગવાનના ઘરે લઈ જશે ખૂબ સારું ભલે મેલડી ભલે પ્રવીણભાઈ મેરડીએ કદી હુના મેલ્યા નહીં સાહેબ હુના મેલશે ને હું 32 ડોલા જવાબ વાળી મેરડી દે હું સંપૂર્ણ અમારી ભક્તિનું દેવ છું ખૂબ ખમાય માતા કે મારે શિયો જો એટલે સાહેબ મેં મેરડીએ ધીમી દીધો છે આવું તો પ્રવીણભાઈ વર્લ્ડમાં વગડાવા બેઠી છે પણ મેં કદી રૂપિયાનું મોન આલ્યું નહીં પણ મારા બોલની કિંમત કરી એટલે સાહેબ મેં સૈયા ધીમી દે કે મારા જોઈએ એટલે સાહેબ મેં દઈ દીધું આવી હું મેરડી
તે કમ ઓજાની ભક્તિ ની કરો કે શંભુ ઓજાની ભક્તિ કરો હું મેરડી ના પણ મને મેરડી મારા કંદોરિયા રડિયાલ્યું છે આજની તારીખમાં રડિયા રડવા ઉતરેલી અને રડેલું છે ધડું એટલે મારે કઈ રૂપિયાની જરૂર નહીં તો મારા ભુવાની જરૂર નહીં હું મેરડી આજે એવું કહું છું પ્રવીણભાઈ હું વર્લ્ડમાં બેઠી હું એમ કહું તો ચાલે પ્રવીણભાઈ તમને તો ઢગલો આલ્યું છે મેં મેરડી એમ કહું ચાલે અરે દરવાજા હોનાના નખાવા છે ચાલ પાવડિયા હાલ ભાઈ જવાબવાળી મેળવી છું પણ તમારી આશા ઇન્ડિયામાં નહીં બને સાહેબ વર્લ્ડમાંથી ડોલર ખેંચી લાવો કો તો પાઉન્ડ ખેંચી લાવો સમજ્યા અમેરિકા કો તો લંડન માંથી અને સાહેબ એ બધા મેરડી પાલન મેરડી પૂરું કરે પછી એમ કે મારે આ કરવું હોય એ જ્યાં સાહેબ મેરડી કરશે હોનાના દરવાજા બધા તો હોનાના બની જશે હળિયા હોનાના થઈ જશે દરવાજો લાકડાનો પણ હોનાના હળિયા બનશે હું મેરડી એવું કહું છું પણ તમારી અંતરની વતેની છે એટલે સાહેબ મેરડી પૂરું કરે મેરડી હોપડી લે છે હું એ મેરડી છું તારા ઢાકને ખૂબ ખબર મજા હવે ધર્મોની શૂટિંગ ચાલે છે દુનિયામાં ચાલતું રહેશે વળી દેવોની આશીષ મની ઉડાવડી મની જહું મેરડી બાપુ બાપુ ખૂબ મજા જય જય તારી મારા માધેપરાની સધીના મહેમાનો ખૂબ મજા ભાઈ મારી ગાય કુવાય છે મજા જય જય તમારું આદરેનું પરમણ મારો ભગવાન રાખશે ભાઈ હું પૂછું સાચું જે તમે આ અવસર આપ્યો છે સધીનો હા જે મેલડી હોય જે હોય અમારે સાચું તમારો અવસર રંગે ચંગે પાર પડી ગયો એમ
બાપુ બાપુ અન ભગવાનના ચોપડે લેખે લખીતા હા ભાઈ આમાં તમારું બાપરિયાનું પરમણ મારો ભગવાન જરૂર હાલશે ભાઈ 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 એવું હું ચોઘડિયા વડાવડી નહીં દહો મેરડી હે હે જો કોઈ હોય ઈ જડે ભાઈ હા સભાવાળો જય જય જો ખોઈ હોય ઈ જડે સાચું હા નાડું ઓડું ખોળવા તો જડે નહીં નહીં ભાઈ ગોવા ગમે તે કી પાવડિયા હા પણ હું માતા વેળાઈ એમ બોલું છું સત્ય બોલવામાં કે તમારું ખોયેલું તમારું જડ્યું અને તમે ખોડ્યું તાળા જડ્યું હા આવું હું વેળાઈ બોલું છું એ ભાઈ કઈડીઓનું જે વાયેતર હોય એ તો છોકરા જ ભોગવું ભાઈ હા પછી વાયુ હોય લડવા ના દો તો શું થાય ભાઈ ભેળન પડે પરવીનભાઈ હા ભેળન પડે ને તો ભેળન પડી એટલે તમે આમ ફાડી શકો તો ઘડિયા બાળતા આવીશું ને ભાઈ ભાઈ હા હા એ મારા દહુ મેરડીના ભગવાન એમ કી છે કોઈ તું જડ્યું છે કોક મારા જેવી માતા ગોડી છે અને ખોડિયાલી છે ભાઈ તો એના ભગવાન ખરા જ ભાઈ હા? હા કોઈ ગોડો હશે માતા ગોડી છે અને ઘરધણી કોક હવાનું લેરું આવ્યું છે ભાઈ અને આ મેળ પડ્યો છે નકા કરધણી એવડો ભુવાના બાપડો મેળ પડે નહીં ભાઈ શું ખુશ છું કરધણી ના માને તો ભુવાથી કોઈ મેળ પડે નહીં મુખા પાવડિયા સાચું પણ કરધણીની પેલી નર્મનતા હોય હા ભુવાનું કેવું આપણે સાચું માતાનો દોર પકડે હા તો કોઈ દાડો કોડું ઝાલાવાલી રહેતી નહીં આવી વાતો છે મારી જીવની એ જેવું જડ્યું છે એવું હાથવજો ભાઈ શું પૂછું હતું તો ખરું જ, પણ તમે વિહાર કાઢી કે તમે લગ્ની લાગી ચોક બીજે ભાઈ હા ભાઈ ચોક લગ્ની બીજા લાગી હતી ભાઈ 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 પણ હું સુગિયાના રથની મેરડી બોલું છું ભાઈ મો કરણ અને અર્જુના રથની માતા છું ભાઈ ભાઈ સચ કોઈ દાડો જાતું નથી ભાઈ કરણે ભગવાનના કહેવાથી બોળ માર્યું હતું પણ સત તો કરણનું હતું ભાઈ તે એનું નામ હતું ભખોણું નહીં નથી મને માતા કોક દાડો તમારી ઘડીએ બેહારી હોય ભાઈ મુકા પાવડિયા સાચું અને તમે બીજી ત્રીજી પેઢીએ મને વાંચન દેવાળો પણ મારું સત જાય નહીં નહીં ભાઈ સાચું એટલે કઈ ઠપકો નહીં દેતી મને પૂછ્યું છું પૂછું હા હે ખૂબ મજા રહે બાપુ બાપુ જેવું જડ્યું છે એવું દીવાની દુનિયામાં રહો ભાઈ રડવા કમાવા દિલ્હી જતા રહો મારી માતાની ફૂલ પાવર બધા હા પણ અહીંયામાંથી વિહાર છો નહીં પરમભાઈ અહીંયાથી ના વિહાર દીવાન જરૂર નહીં ભાઈ અહીંયા એક રાશિમાં હાથ જોડીને અંભારો અને દિલ્હીના દરવાજા ના ખખડાવું મારું નામ માતા નહીં લે ઓ જન્મ જતા રસે રે તારા સે રે ઓળખણ નહીં જા આત્મા વાલો હસે તારી ઓળખણ નહીં જા એ તો જગ હસી કાઢે પેલા સમાચાર લેજે ખૂબ મજા બની જઈ છે ભાઈ હા મને નામ નહીં આવડતું ભાઈ પણ મજા બની જઈ છે પ્રકાશભાઈ મજા ખૂબ બની જઈ છે એટલે તમે આર્યું આપ્યું છે મારા ભગવાન એમ કી છે મજા બની
હા એમાં મેં મેલડી બનાવી અને તમારી સતીને ઉકેલી જગાડી બાવળીના મારી વૈછણના દાળાની હોળી મારી બાવન બજારની મારી તાલીના તાલે રમનારી દુનિયા મશોની રમણાની મારી લીલી પીલી વગડી વાળી આ બાજુનો ભાઈ હું ચોખડીએ મેલડી દહુ એમ બોલું છું એ મારા દહુના ભગવાન એમ કે છે તમને હોય હોય ના હોય હું તમારા માથે પર અમે ભરોલી જાદુગર માતા છું ને શું કહું છું કે તમારા કહીયા મારા દહુના રીતે હેઠતા હતા પરુણભાઈ અન એ લીટુ કોઈ દાડો અંડોળી નતું એટલે આજ સુધી મજા મજા કરાઈ હતી અને વચમાં વાસંદો વાળ્યું વળી મજા લાવી છું ને વળી મજા લાવી છું મારા દહુ મેલડીના ભગવાન એમ છે ઓને હાચવજો હુવા ધોળીને કઈ જતા રહે ભાઈ શું કહું છું હુવા ધોળીને કઈ જતા રહે જે કવર આવ્યું એ હોજી હોજી પરસાદી લીધી એ જતા રહે હું માતા એમ કહું છું પણ જેની કેરી તમારા હાથવાની હુવા હાથમાં આવશે નહીં એવું મારું માતાને કહું છે ભાઈ ખૂબ મજાને બધા આજ માથે પર ગોધરે અજવાળું કર્યું છે આજ કાયમ માટે પરંપરા અજવાળું ભેગી રહી ના રાખો મારું નામ માતા નહીં ખૂબ સારું થાય ભાઈ જય મારી ગાય વચ્ચે મજા તમારા બાળક વચ્ચે મજા ભાઈ આજ તમારા ધંધા મજા ભાઈ એક લાલ પીળી બંગડી વાળી એક લાલ પીળી ચૂંદડી વાળી એ દેવી દયાળી માયા મમતાની આજે બાળ ઉડેલે માયા લગાડી ભાઈ ખૂબ ખમા મજાક કરું છું હા જભાવાળો તમે જાતર કરી ભાઈ તમે પ્રકાશભાઈ આ માતાને જમાડી અને રમણ કરી મહેમાનો તેડાયા દેવીઓ આવીને આશીર્વાદ આલ્યા ભાઈ એવી તમને શું ખબર પડશે હા કે અમે અવસર કર્યો એ કોક 21 દાડા કહે છે કોક હવા મહિનો કહે છે હું એવું કહેતી નથી પણ હું માતા એમ પૂછું ક્યારે પહોંચજો રડવાનું તમારે અને ટેકો હાલવાનું મારે ભાઈ બરાબર તે આવતી આ તારીખથી આવતી તારીખ આવો 12 મહિને બાપો રડવામાં ખોબી રાખું તો મારા દહો બેલીના ગુરુ તાતા ભાઈ વગાડ ઢોલી વગાડ મેં સંડી ડબી વાળી રંગની સીસી વાળી પાયા લગાડી બાવળિયા વનમાં માતા રમે લીલી પીળી બગડી વાળી લીલી ચુંદડી વાળી ઠુમકા તારા
મારો આત્મા તું, મારો જીવડો તું, મારો સોહાનિયો બોગો. કે મારો સુનિલના, એ ઘરની વળતી વેળા લાવનારા, મારો ઉધેડે, મારો ભણીની દરમાં જગાડનારા, મારા રવિન્દ્રના સોહાનિયા બોગાયો. મારો શુક્ર સાહેબી મારી વળતી વેળા લાવનારા. તમારી કોડી દઈ આવી લ્યા ભલો ભલો ખબર મજા ન પડી તો માત્ર તમારી કોડી ના જાઉં લ્યા બહુ ખબર બહુ મજા બાર બેઠું પછી બહુ મજા છે હું આજ આવી હતી ધૂનો આવી છું તો બહુ ખબર બહુ મજા બની જય પ્રકાશ જય જય ખબર મજા બનો હું આજ તારી કોડી ખબર હતો ભાજપરા પો ભાગી ગયો હું એક જ છું કઈ નહીં મારો ભોળા બહુ ખબર બહુ મજા હાલ બનશે જય તારી ओ कचकरा की दुनिया में मतलब से लोगो दुनिया में मतलब से लोगो आबरूल से महारती नाम को दीवानी दिवेटे मारी परमोनी रे आवे सतती रे वाटे मारी वेला रे वाड़े कुआशा ना ओहु मारी नोख दी आवे મજા ના બનો તો તું કોડી ના જાઉં લ્યા મારી ગણપોજી બહુ ખબર મજા હા એમ નાસમનો વીરા લ્યા ओ लीला पीला तारा ने जा भर के लीला पीला तारा ने जा भर के सरकारे जा कायम जैसे मारा वीरला तूरे आवसे आवसे कमा ખબર મજા હું વીર નાટકો ચોકી ભરવા વાળો ગમે ખાતાનો વીર શું લ્યો બહુ ખબર બહુ મજા બનાવું ને આવા ભાઈ ધુળાવાળા તો બે દીકરા આપ્યા બે વીરે આપ્યા મેં ખબર મજા બનાવી વાવડીઓ એ સજી શીખોતર આવી ગયા हेमा कोण जारे सधी मारे हे मारा घेर बेटी से સજી શીખોતર આવી ગયા બતાસ બહુ ખબર મજા ये तो परकस भुवाना घे सधीए वेड़ावाड़ी से दुनिया डोलाई ना दुनिया डोलाई मेलड़ी डाली दे तो आपने अडाड़ी ઉગતા ભવને મેળડી આવી ગયા ઓ ખબર મજા ભાઈ પ્રકાશ ખવાઈ દંતાળીજી સૂર્ય સાક્ષી હું આ બધી અમે હું મેળડી જીલું બહુ ખબર બહુ મજા हेमा मोड़वे रवाया मेलड़ी रवाया जीवना सगमग सगमगता
વાત છે બહુ નડિયામણ કરું લે હું આ બેરડી કહું પાછી તમારા સોળેનો સુરત ઉગાડે લે હે મારી વડલાવાડી હાય મારી કડીવાડી હાય મેલડી લાખ લાખ વંદન છે ઘર કરવું હશે બહુ મજા ભાઈ બહુ ખમા મજા તારે તારે સુરતનો સુગંધ ઘડી ગયું માં તારે તો હું આવી જઈ માં પણ મારે ટાઈમ ન મળે લેવાનો હવે ફરીથી બહુ ખમા બહુ મજા મારા મહેમાનો બોલો મેડી મારી નગર જેવું કૂવો ગોળાયો મને ખાવાની મારી જાપ જવું તો તારી ચિહના જવું મારી વર્તી વેળા વાળજે તો વાળજે મારી અદાલત લાડવા ખાવાના દીધા વર્તોની ખૂટવાના દીધા મારી વગડે મારી હોઠે ના મુખેને દૂધ સરકાઈ દીધા સભાવાળો મારા બહુ ભક્તો આ વેળા સમય ચોઘડીએ પ્રકાશભાઈ પરવીનભાઈ હું આ પ્રજાપતિઓની કુળની જેવી ભરમણી છું એ મારા પ્રજાપતિઓને બહુ ખમાકું છું ભાઈ સભાવાળો પરવીનભાઈ હગોની ગણો બાવળીની ગણો કે માધેપરાની ગણો કે જગતની ગણો પ્રજાપતિ નોમથી હું કુળ જેવી ભરમણી ભાઈઓ તે આ સભાએ દેવ ડાયરે ખમાકું છું ટોલી બાવળિયા ગવૈયા આ વેળા સમય ટોઘડીએ પ્રભાત તો ફોર બન્યો છે અને જો કદી નાભીમાંથી બોલું તો બીજું બનવા દઉં તો મારું ધૂણવું લાગે બાપો બાપો જે પછી પરવીનભાઈ સભાવાળો કદાચ ભૂવો ધૂણવા બેહાને પાઘડીનું ફોન ન હોય તો એની ધૂણ લાગે આવું એનાય બોલું છું તે વેળા સમય તો ઘડિયાની માતા છું પછી પરવીનભાઈ બધું બોલતા આવડતું નહીં આજે જગતમાં પરવીનભાઈ મારી કરીને ભેજવા છે અને જેવી તમારી દીવાઓની દોર ને દેવોની શરત છે ભૂવો ભક્તો એવી પરવીનભાઈ જેવી શરત રાખજો જો કદી તને હાઈટ દ્વારા હું ના મેળવતો તો જગતમાં મારું ચહેરું ધૂલા દે જય જય વિષ્ણુભાઈ રોગ હતા રાજા કરીને ફેરવે છે હે તે એની દયા છે પ્રકાશભાઈ તમારું અખા પાત્ર ખોવાઈ ગયું હતું તે અખા પાત્ર મેળવ્યું છે રસિકભાઈ તે અખા પાત્ર હાથવ્યું દીવાહોની જોર ને દેહોની શરત રાખજો જો કદી એકે દાડો હું ના મેળવતો તો જગતમાં મારું ચહેરું બેહાણું લાગે ભાઈ કદાચ જગતને ખબર નહીં હોય કે ભગવાન મહાદેવ કરું અને વાવડી એક બાપનો વસ્તાર હતો હે તે ભુદેશ ભગત જીવ્યા કંદોરિયા તો ભગવાને તો ભા થઈ છે પણ મારા દેવને તો ભગત કહેવાય છે તે ભગતનું વરેલું પાત્ર છે તે બહુ સાચવ્યું હે એવું મારું આજ કહેવાનું કેવું છે વિષ્ણુભાઈ બાપુ જય જય વિષ્ણુભાઈ કદાચ નાભીમાંથી બોલું અને જો કદી પડવા દઉં તો જગતમાં મારું કહેવાનું બેહરું લાગે
એ પ્રભુ પ્રભુના પ્રભુ પરવીનભાઈ જય જય માં એક ઘોડાનું પાણી છે અમારું હે તે ભાઈ ખમા કુશું આ છે ભાઈ ખમા મુકા પાવડિયા બહુ મજા કુશું ભાઈ બધું બોલતા આવડતું નહીં પછી જગતમાં ફરતી શું જગતમાં જાતી કોઈના ઘરે કાપે નહીં કાપવા દેતી નહીં ભાઈ નીતિ ધર્મ રાશિ અને કોમ કર્યા છે વિષ્ણુભાઈ અને આજે કદાચ મારો ભગવાન ફેરવો છે હે તે નીતિ ધર્મ લઈને ફરું છું કોઈ ગરીબને લૂંટ્યા નહીં હે અને કદાચ કોઈ લૂંટાતો હશે તો લૂંટાવા દીધો નહીં હોય. આવો મારો નીતિ ધર્મ છે. એ આજ મારી સધી માનો પરવીનભાઈ જય જય માં તમારા મેરી જેવી માતા છું મામા એ વિષ્ણુભાઈ હું આયરોની મેલેરી આવી બાપો હે પ્રભુ પરવીનભાઈ મામા આયરોની ગણો કે તમારી ગણો જગતમાં એક જ છે જગતની માં ગણો થડે જુદા છે મેલેરી તો એક નહીં હે? તે સેવકો તો હજારો છે સાચું હે થડે હજારો છે પણ હું માતા એની अरे सुन रे मेरी मेलडी माँ काली काली लानी है तूने खड़ा गई में शेख बनाया अब की बारी मारी है हो जी મંડળ વાળું પ્રકાશભાઈ પરવીનભાઈ આ વેળા સમય ચોઘડીએ પ્રભાતના પોરમો રાજા કનનની વેળા બની છે આવું વેળાએ બોલું છું તે આ માધેપુરાએ ગોમ ઘરે મજા આ દેવડાએ મજા આ ચંદડીએ મજા આ ગાય કુવાય છે મજા ભલે ઘોડિયા રમતા નાના બારના પણ મજા ભાઈ મુકાભાઈ ખમા કોણ ખમામાં જો ખમી રાખું છો તો જગતમાં મારું જય बलहारी जाओ तनवारी जाओ बलहारी जाओ मासने वाळो मारा सतगुरु मारे गे मारी मेलडी रे आवे અરે गढ़ किनार जाओ बावलिया आओ गढ़ किनार जाओ बावलिया आवे आओ रे हो जी ભાઈ વિષ્ણુભાઈ હું અઘોરી આવ્યો તે આ દેવડાએ ખમા પૂછું ભાઈ મુકા પાવડિયા ખમા તને બાપા હે મારી ઢોળી નો ફૂમા તો જા હે મારી ઢોમણી મારા જોગીના ભૂમતા ચા હે મારી અધોરી પીલો પીલો બોલા જીવિતા હે ભૂમતા
સભાવાળો ગોજાનો કિનાર છું ભાઈ હું 14ની સાધનાનો ઘોડી છું જય જોગી જય જોગી કદાચ નાભીમાંથી બોલું અને બીજું બનવાનું હતું બાપુ અને આ શબ્દ ઉપડે એટલે નાભીમાંથી જ ઉપડે સાચું દેહ પ્રગટ થાય તો નાભીમાંથી થાય સાચું ભાઈ સાચું મુખેથી નહીં થતું સાચું પણ મેન નાભી છે નાભીમાંથી પ્રગટ થાય નાભીનો સવાલ નહીં રહે તો કોઈ દાડો આજે ખોટો ન પડે સાચું સાચું જોગી સાચું હે સાચું જેવી નાભી હમી શરત હોય એવી જીવા હમી દૂર રાખો અને દેવ હમી શરત રાખો તો જો કદી આ કઈ છૂટા મેલે તો જગતમાં મારું બોલી હે રતન હલકારો હલકારો રૂડા બાર વાર રે હે જાઉં જાઉં સદના મારા ઘેર રે ભાઈ પ્રકાશભાઈ આજ તો તમને જૂનું છળવું મળ્યું છે ને જૂનો છળાઈ ગયા છો હે અને ઓએ તમે સારું કર્યું છે પરવીનભાઈ હે તે એને બહુ હાચવ્યું હે હાચવશો તો તમને કોઈ દર હોના નહીં મળે આવું મારું ચહેરનું કેવું છે ભાઈ તે જેવું છે એવું રાખ્યું અને જૂનું છળવી હાથવી રાખ્યું વાવડી વાળા રોમાને કહું છું ભાઈ હે કારણ કે થરા વાળા ને લેવા વાળા તો કોઈ આયા નહીં હે એટલે હાચવજો એટલે તમારા અમે ગયા રાખીએ વાવડી વાળી ભરમણી અમન હું વાવડીમાં ભેગા થઈને બેઠા ને ભરમણીનું કબોળનું થોડક થઈ ગયું વાવડી વાળા ફર્યું છે જય માતાજી